હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, કહેવાય છે કે ચંદ્રની ચાંદનીની શીતળતામાં દૂધ પૌવાની મજા લેતા આજે શરદ પૂનમ અને કોજાગીરી પૂનમની આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ। જેમ મિત્રો શરદ પૂર્ણિમામાં રાસ ગરબા અને દૂધ પૌવાનું મહત્વ છે, તેવી જ રીતે કોજાગીરી પૂર્ણિમા એટલે કે આજના દિવસે સમુદ્ર મંથન કરતી વખતે માતા લક્ષ્મીજીની ઉત્પત્તિ થઈ હતી, એટલે આજે માતા લક્ષ્મીજીની પૂજનનો પણ વિશેષ દિવસ છે। તો આજે પવિત્ર અને પાવન દિવસે આપણે બનાવીશું દૂધ પૌવા અને બટાકાના ચિપ્સના ભજીયા। તો ચાલો મિત્રો, દૂધ પૌવા અને બટાકાના ચિપ્સના ભજીયા બનાવવાની શરૂઆત કરીએ। તો દૂધ પૌવા બનાવવા માટે મેં અહીં અડધી વાટકી જાડા પૌવા લીધા છે, જે બટાકા પૌવામાં આપણે યુઝ કરીએ છીએ। આ પૌવાને આપણે 2 પાણી વડે ધોઈ લેશું। પૌવામાંથી પાણી નિતારી લઈશું। પૌવાને આપણે કોરા પડવા બાજુમાં મૂકી દઈશું। દૂધ પૌવા બનાવવા માટે પેન ગરમ કરીશું। એમાં થોડું પાણી એડ કરીશું, જેથી દૂધ આપણું નીચે ઉકળતા ચોટી ન જાય। અહીં મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે, એ એડ કરીશું। એક ઉકાળો આવવા દઈશું। દૂધનો એક ઉકાળો આવે ત્યાં સુધી આપણે દૂધ પૌવામાં એડ કરવાની એક પેસ્ટ બનાવી લઈશું। અહીં મેં અડધી વાટકી સાકર લીધી છે, તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। 5 થી 10 કાજુને ગરમ પાણીમાં પલાળીને લીધા છે। 5 થી 10 બદામને ગરમ પાણીમાં પલાળી છાલ ઉતારી લીધી છે, એ લીધી છે। અડધી વાટકી મિલ્ક પાવડર લીધો છે અને અડધી વાટકી કાચું દૂધ લીધું છે, ગરમ કર્યા વગરનું। હવે આપણે આની ફાઇન પેસ્ટ બનાવી લઈશું। દૂધનો એક ઉકાળો આવી ગયો છે, હવે આપણે એમાં કેસરવાળું દૂધ એડ કરીશું અને દૂધને ઉકળવા દઈશું। દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે બટાકાની ચિપ્સના ભજીયા બનાવવા માટે બેસનનો ગોળ તૈયાર કરી લઈશું। બેસનનો ગોળ બનાવવા માટે મેં અહીં 2 વાટકી બેસન લીધું છે, ઝીણું બેસન લીધું છે। એમાં 2 ચમચી ચોખાનો લોટ એડ કરીશું। અડધી ચમચી લાલ મરચું એડ કરીશું। ચપટી કસૂરી મેથી એડ કરીશું અને અડધી ચમચી અજમાને હાથથી મસળીને એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને પાણીથી ગોળ તૈયાર કરી લઈશું। પાણી આપણે જરૂરિયાત પ્રમાણે યુઝ કરીશું। અહીં મેં હળદરનો ઉપયોગ કર્યો નથી, કારણ કે આપણે ખાવાનો સોડો એડ કરવાનો છે। જ્યારે ખાવાનો સોડો એડ કરતા હોય ત્યારે આપણે હળદરનો ઉપયોગ કરવો નહીં, તો ભજીયામાં લાલ રંગના ડાઘા પડી જાય છે। બનીને તૈયાર છે, એને બાજુ પર મૂકીશું અને દૂધના પણ 2 થી 3 ઉકાળા આવી ગયા છે। હવે આપણે એમાં આ પલાળેલા પૌવા એડ કરીશું અને 2 થી 3 ઉકાળા આવવા દઈશું। દૂધમાં પૌવા એડ કર્યા પછી 2 થી 3 ઉકાળા આવી ગયા છે અને પૌવા પણ ચડી ગયા છે। હવે આપણે એમાં જે પેસ્ટ બનાવી હતી, કાજુ, બદામ, મિલ્ક પાવડર અને દૂધની, એ એડ કરીશું અને મિક્સ કરી લઈશું। દૂધમાં આપણે આ પેસ્ટ એડ કરવાથી દૂધ પૌવાનો ટેસ્ટ એકદમ ક્રીમી આવે છે। 2 થી 3 ઉકાળા આવી ગયા છે। દૂધ પૌવા બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને દૂધ પૌવાને બાજુ પર મૂકી દઈશું। બટાકાના ચિપ્સ વાળા ભજીયાની તૈયારી કરી લઈશું। અહીં મેં બટાકાની છાલ ઉતારીને આવી ચિપ્સ કરી લીધી છે અને પાણીમાં બોળી રાખી છે। હવે આપણે એને કોટનના કપડા ઉપર કોરી કરી લઈશું। ચિપ્સને આપણે કોરી કરીને જ લઈશું, નહીં તો ભજીયાનો ગોળ છે એ આપણો ઢીલો થઈ જશે। બધી ચિપ્સને આ રીતે બધી ચિપ્સને મેં કોરી કરી લીધી છે। હવે આપણે જે બેસનનો ગોળ બનાવ્યો હતો એમાં આપણે ચપટી ખાવાનો સોડો એડ કરીશું અને ગરમ તેલ એડ કરીશું।
અને મિક્સ કરી લઈશું. ભજીયા બનાવવા માટે તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે બટાકાની ચિપ્સને બેસનના ગોળમાં એડ કરીશું અને ડીપ કરી અને આપણે ભજીયા ઉતારી લઈશું. એક થાળ આપણે પલટાવી લઈશું. ભજીયા તળાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. આ જ રીતથી આપણે સેકન્ડ બેચ ઉતારી લઈશું. મિત્રો, દૂધ પૌવાની સાથે આ બટાકાના ભજીયાનું કોમ્બિનેશન બહુ સરસ છે. જરૂરથી એકવાર તમે ટ્રાય કરજો. જો મારી રેસીપી બનાવવાની વિડીયો તમને ગમતી હોય તો મિત્રો મારી ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઇબ કરજો. સેકન્ડ બેન્ચ પણ તૈયાર કરી લીધી છે. તો બટાકાની ચિપ્સના ભજીયા બનીને પણ તૈયાર છે. દૂધ પૌવામાં આપણે પિસ્તાની કતરણ એડ કરીશું. તો શરદ પૂનમ માટે દૂધ પૌવા અને બટાકાની ચિપ્સના ભજીયા બનીને તૈયાર છે. તો મિત્રો, હવે આ દૂધ પૌવાને આપણે અગાસીમાં ચાળણીથી ઢાંકીને 3 થી 4 કલાક મૂકીશું. જેમ વિજ્ઞાન કહે છે કે ચંદ્રમાની શીતળતાથી અથવા ચાંદનીથી પાણી ઇન્ફ્યુઝ થાય છે, તેવી જ રીતે આ દૂધ પૌવા પણ પાણીની જેમ ઇન્ફ્યુઝ થાય છે અને આપણી બોડીમાં રહેલા પિત્તને દૂર કરે છે અને આપણી બોડીને વિન્ટર માટે તૈયાર કરે છે. મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકનને પ્રેસ કરો કે જેથી તમને મારી આવી અવનવી રેસીપી જોવા મળે. તો ફરીથી મળીશું એક નવા જ વિડીયોમાં. બાય બાય.